કિશન ભવાનીપુર બેઠક પર જે મોટા ઉલટફેર દેખાઈ રહ્યા છે, સુવેન્દુ અધિકારી અહીંયા 1558 મતથી આગળ ચાલી રહ્યા છે અને મમતા બેનર્જી પોતાના ગઢમાંથી હારી જાય એ પ્રકારનું ચિત્ર પ્રારંભિક વલણમાં દેખાઈ રહ્યું છે. ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આંકડા આપણે બતાવી રહ્યા છીએ. સુવેન્દુ અધિકારી 6380 મત મળ્યા છે, એમને 1558 મતની લીડ છે. મમતા બેનર્જીને 4822 મત મળ્યા છે અને 1558 મતથી એ પાછળ ચાલી રહ્યા છે. એટલે આ જે બે બળિયા બાતે વળગ્યા જેવી સ્થિતિ છે અહીંયા ભવાનીપુરમાં. સુવેન્દુ અધિકારી આગળ, મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. જી મિત્રો, મુફદ્દલ પડની અપડેટ આપતા રહેજો. પરંતુ મિત્રો, હવે માત્ર 500 સબસ્ક્રાઇબરની જરૂર છે. 500 સબસ્ક્રાઇબર સાથે ન્યૂઝ રૂમ એ 4 લાખ દર્શકોનો અવાજ યુટ્યુબમાં બની જશે. તો જલ્દીથી ફેસબુક અને યુટ્યુબ પર જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતના બુલંદ અવાજને જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. માત્ર 400 સબસ્ક્રાઇબરની જરૂર છે. 400 સબસ્ક્રાઇબર સાથે ન્યૂઝ રૂમ એ ગુજરાતનો બુલંદ અવાજ બનવા જઈ રહ્યું છે. અત્યારે જે ફેસબુક ઉપર 7000 કરતા વધારે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે, એ તમામ દર્શકોને વિનંતી છે. તો મિત્રો, 150 નો જાદુઈ આંકડો ભારતીય જનતા પાર્ટી ક્રોસ કરી ગયું છે. 121 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસનો બિલકુલ સફાયો થઈ ગયો છે. જી હા, કોંગ્રેસનો પશ્ચિમ બંગાળમાં સફાયો થઈ ગયો છે. રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે બિલકુલ સફાઈ થઈ ગયા છે. અને 5 રાજ્યમાં ક્યાંય પણ જોવા જાવ તો કોંગ્રેસ ક્યાંય ખાસ નથી બચી. કોંગ્રેસનો વનવાસ એ હજુ પણ વધી શકે છે. હજુ પણ કોંગ્રેસને લાંબો સમય સુધી જનતાના વોટ મેળવવા માટે મહેનત કરવી પડશે. કોંગ્રેસનો બિલકુલ સફાયો. મોટા સમાચાર, દિલ્હી ભાજપ કાર્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પહોંચશે. 6 વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ જઈ રહ્યું છે, આસામમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ માટે કેરળ સિવાય કોઈ પણ જગ્યાએ રાહતના સમાચાર નથી. તો શુભેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠક પર આગળ નીકળ્યા છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એવું શુભેન્દુ અધિકારીનું કહેવું છે. તેમણે કહ્યું છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. 148 સીટ ઉપર ભાજપ આગળ ચાલી રહી છે રૂઝાનોમાં. જો તમને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેના મતોથી જો વાત કરીએ, એટલે કે ભારતીય જનતા પાર્ટી જે મતોથી આગળ વધી રહી છે, એ મતોના આંકડાથી તમને અહીંયા દેખાઈ રહ્યું છે. મમતા બેનર્જી છે, તેઓ પણ અત્યારે જે છે તે ટેલિંગમાં દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ અહીંયા આ તમને જેટલા ત્યાંના પશ્ચિમ બંગાળના જે અલગ અલગ બેઠકોના જે ઉમેદવારો છે, તેમના નામ સાથે તેમના સતત ને સતત જે આંકડાઓ જે છે તે હું તમને અહીંયા બતાવી રહ્યો છું. 4822 સાથે જ માઇનસમાં જો ગણીએ તો 1558 જેટલા મતોથી જે છે તે પાછળ જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર આંકડાઓ સામે આવી રહ્યા છે, લગાતાર 150 બેઠકો કરતા વધુ જે ભારતીય જનતા પાર્ટી એ લીડ સાથે જે છે તે આગળ વધી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.